આજનું રાશિફળ 28 જાન્યુઆરી 2026 બુધવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો। તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો। લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે। સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે। તમારા પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી લાગશે। તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે। આજે એવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો, પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો। આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે। 2 વૃષભ રાશિ ટોરસ। કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું, કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે, બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ, કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે। મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે। આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો। રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ। જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી, તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ। જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે। 3 મિથુન રાશિ જેમિનાઈ। તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે। આ ગતિને જાળવી રાખો, જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે। તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો। તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે। કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે। દિવસ સરસ છે, આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ। આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે। તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે। 4 કર્ક રાશિ કેન્સર। શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે। જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે। તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે। ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ। તમારું પ્રિય પાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે। આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે। કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે। આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ। ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે, જેને તમારી જરૂર હોય છે। તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મૂકશે। 5 સિંહ રાશિ લિયો। તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે। તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો। આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે। તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘણી સારી હશે। રોમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે, પણ તે લાંબુ નહીં ટકે। સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો। દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે। તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય। 6 કન્યા રાશિ વર્ગો। આજનો દિવસ તમારી માટે બહુ ઉર્જાવાળો નથી અને તમે નાની બાબતોમાં ચીડાઈ જશો। તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે। શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે। તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહ જીવન પર પડશે। તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે। તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે। આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ।
ઓફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો. 7. તુલા રાશિ લિબ્રા. તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતાં તમે અમુક ધન બચાવી શકશો. બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે. તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ. જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. જે લોકો વગર વિચાર્યે પૈસા ખર્ચી રહ્યા છે, આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે. કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા. તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંછશે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ. લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ, કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો. આજે કોઈક તમારા વખાણ કરશે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો. આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારી લાગણીઓ પર અંકુશ રાખજો, ખાસ કરીને ગુસ્સો. એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે, પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો. તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે. કોઈ કાર્યમાં માસ્ટરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો. આ બાબત તમારા આત્મવિશ્વાસને દૃઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે. તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો, નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે. આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો. તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો. તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે. 12. મીન રાશિ પાઇસીસ. તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો, કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો, બુરાઈનો વહેલો મોડો અંત થાય છે. કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. આજે તમે પ્રોજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યો હતો.
આજે તમે કોઈપણ મંદિર, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો. તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે.